પૂજા વિદ્યાલય CTM અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રતીક પટેલ અને ફરી તમારું સ્વાગત કરું છું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં, જેમાં આજે આપણે ચેપ્ટર નંબર 3ના બીજા લેક્ચરમાં આપણે કેટલીક બાબતોનો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ગતિ ક્યારે થઈ કહેવાય, ગતિ એ શું છે, ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, કેવા પ્રકારની ગતિ હોઈ શકે, કેટલાક એક્ઝામ્પલ આપણે લીધા હતા અને એ એક્ઝામ્પલ સાથે સાથે આપણે ચર્ચા કરી હતી કે પદાર્થને કણ તરીકે લેવો હોય તો કણની સંકલ્પના શું, ક્યારે પદાર્થને કણ તરીકે લઈ શકાય, આ બધી આપણે ચર્ચા કરી હતી. આજે આપણે થોડું આગળ વિસ્તૃત માહિતી મેળવવાની છે અને આપણે એકચ્યુઅલી આ ચેપ્ટરની થિયરીઓ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સૌ પહેલાં મારે સ્થાનની જરૂર પડે, કારણ કે આપણે એવું કીધું હતું કે કોઈ પદાર્થ છે ચોક્કસ સમયમાં જો પોતાનું સ્થાન બદલતો હોય તો તે ગતિ કરે છે તેમ કહેવાય. પરંતુ સ્થાન શું છે, સ્થાનને આપણે સમજવું છે. સ્થાનને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્લેસ. આ શું છે, આ કઈ રીતે નક્કી કરી શકાય, એની આપણે ચર્ચા કરવી છે. તો એના માટે મારે જરૂરી છે સંદર્ભ બિંદુ. બરાબર, મારે કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે ખાસ ધ્યાનમાં રાખજો, તમે ક્યાંક બેઠા છો તો ક્યાં બેઠા છો, તો તમે સોફા પર બેઠા છો કે ધારો કે કોઈ બસમાં બેઠા છો, બસમાં ત્રીજી સીટ ઉપર બેઠા છો, કોઈ વસ્તુ તમારાથી ધારો કે 10 ફૂટ દૂર પડી છે, 5 ફૂટ દૂર પડી છે, તો આ રીતે તમે કોઈ પદાર્થ લો છો. એ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે તમે એનું અંતર કહો છો તો કોઈ ચોક્કસ બિંદુથી તેનું અંતર તમને ખબર હોય છે. ધારો કે આપણે એવું કહીએ કે અમદાવાદ છે, એ અમદાવાદથી બોમ્બે 500 કિલોમીટર જેટલું અંતર છે, તો આપણે અમદાવાદથી ગણ્યું ત્યારે 500 કિલોમીટર જેટલું અંતર આપણે કીધું. બરાબર, એટલે અમદાવાદ જે છે એ આપણું પ્રારંભિક બિંદુ છે, સંદર્ભ બિંદુ છે કે એની સાપેક્ષમાં 500 કિલોમીટર અંતરે જઈએ એટલે બોમ્બે આવશે. તો મારે ગતિની ખ્યાલ મેળવવા માટે સૌ પ્રથમ સ્થાન જોઈએ અને સ્થાનને નક્કી કરવા માટે મારી પાસે સંદર્ભ બિંદુ હોવું જોઈએ, જેને આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. તો સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવા માટે મારી પાસે અહીંયા વ્યાખ્યા છે, બુકમાં નથી આપી પણ આપણે આવી રીતે વ્યાખ્યા લખી શકાય કે જે નિશ્ચિત બિંદુની સાપેક્ષે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. જે નિશ્ચિત બિંદુની સાપેક્ષે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. તેના કેટલાક અન્ય નામ પણ છે. સંદર્ભ બિંદુને આપણે નિશ્ચિત બિંદુ, નિયત બિંદુ, સાપેક્ષ બિંદુ, ઉગમ બિંદુ, ઉદ્ગમ બિંદુ, પ્રારંભિક બિંદુ વગેરે નામથી ઓળખી શકાય છે. સંદર્ભ બિંદુ એટલે એક રેફરન્સ પોઈન્ટ છે કે જેની મદદથી હું શું કરીશ, કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરી શકીશ. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ સમજીએ તો કે અમદાવાદ જે છે એ કોઈ ચોક્કસ સ્થાન અહીંયા આપણે લઈએ, અમદાવાદ રેલવે સ્ટેશન. બરાબર, અમદાવાદ રેલવે સ્ટેશન આપણે અહીંયા લઈએ, ત્યાંથી આપણે એવું કહી શકાય કે બોમ્બે સેન્ટ્રલ રેલવે સ્ટેશન જે છે, બોમ્બે સેન્ટ્રલ રેલવે સ્ટેશન જે છે એ લગભગ 500 કિલોમીટર છે. તો 500 કિલોમીટરનું અંતર આપણે ક્યાંથી શરૂઆત કરી, અમદાવાદથી શરૂઆત કરી, એટલે અમદાવાદ જે છે એ આપણું શું થયું, સંદર્ભ બિંદુ થયું. એટલે કોઈ પણ જગ્યાએ તમે નક્કી કરી શકો છો કે કઈ રીતે તમારું પ્રારંભિક બિંદુ હશે અને એ પ્રારંભિક બિંદુ જે છે
એ પ્રારંભિક બિંદુની સાપેક્ષે હું સ્થાન નક્કી કરી શકું છું. બરાબર છે. એટલે કે આપણે એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ પદાર્થ જે તે સમયે, કારણ કે નિશ્ચિત સમય જરૂરી છે. જો આપણે અત્યારે હાલ એનું અવલોકન કરતા હોય તો આ સમય એનું જે સ્થાન છે એ આપણા માટે મહત્વનું છે. કલાક પછી કદાચ એ વ્યક્તિ એ પદાર્થ કદાચ બીજી જગ્યાએ પણ હોય તો કોઈ પણ પદાર્થ જે તે સમયે જ્યારે આપણે અવલોકન કરતા હોઈએ તે સમયે નિશ્ચિત બિંદુની સાપેક્ષે જે જગ્યા ઉપર હોય તે જગ્યાને તેનું સ્થાન કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ જે તે સમયે નિશ્ચિત બિંદુની સાપેક્ષે જે જગ્યા પર હોય તે જગ્યાને તે પદાર્થનું સ્થાન કહે છે. જેમ કે આપણે અહીંયા લઈએ, આ આપણું ધારો કે ઉદ્ગમ બિંદુ છે કે હું અહીંયાથી અવલોકન કરું છું. એટલે કે અહીંયા કોઈ પર્સન છે, કોઈ એક્સ વ્યક્તિ અહીંયા ઊભો છે. એ વ્યક્તિ અહીંયા આવેલા, અહીંયા કોઈ પક્ષી છે, એ પક્ષીનું અવલોકન કરે છે. ધારો કે કોઈ માખી છે, માખીનું અવલોકન કરે છે તો એ માખીનું સ્થાન જે તે સમયે આ ઉદ્ગમ બિંદુથી આટલા અંતરે હશે. બરાબર. એ માખીનું સ્થાન ઉદ્ગમ બિંદુથી આટલા અંતરે હશે જે સમયે છે. થોડી વાર પછી જોવા જઈએ તો એ માખી કદાચ અહીંયા પણ આવી ગઈ હોય. બરાબર. એ માખી કદાચ ક્યાં હોય, અહીંયા પણ આવી ગઈ હોય તો તે સમયે તે માખીનું સ્થાન આ ગણાશે. ખ્યાલ આવ્યો? એટલે કે જે સમયે પદાર્થનું સ્થાન જે જગ્યાએ હોય, બરાબર, એ સ્થાન મહત્વનું છે. કારણ કે સમય જતાં એ પદાર્થ એ ઉડીને ક્યાંક આ રીતે માખી અહીંયાથી આમથી આમ ઉડીને અસ્તવ્યસ્ત ગતિ કરીને કોઈ બીજી જગ્યાએ પણ પહોંચે છે. તો આપણે મહત્વની બાબત એ સમજવાની છે કે જે તે સમયે, એટલે કે નિશ્ચિત સમયે, આ સમય બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે સમય જો આપણી પાસે મહત્વનું ના હોત તો કદાચ આ બધી ઘટનાઓ બદલાત કે નહીં, કે ગતિ કરે કે નહીં, ખબર પડે જ નહીં. કારણ કે સમય સાપેક્ષે સ્થાન બદલાય તો જ ગતિ થાય છે તેવું આપણે કહી શકાય. એટલે આપણે ખાસ એ સમજવાનું છે. જો પદાર્થના વાત કરીએ તો કે પદાર્થની પોઝિશન, એટલે કે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય, સમય સાથે બદલાતું હોય તો તે ગતિ કરે છે અથવા તે સ્થિર છે. ગતિ કરે છે, નહીતર, અથવા જો એ ન થતું હોય તો નહીતર સ્થિર રહે છે તેમ કહેવાય. એટલે મહત્વની બાબત એ છે પદાર્થનું સ્થાન છે એ સમય સાથે બદલાતું હોય તો તે ગતિ કરે છે, નહીતર પદાર્થ સ્થિર રહે છે તેમ આપણે કહીશું. બરાબર. પરંતુ હવે આ ગતિને સમજવા માટે પદાર્થ ગતિ કરે છે કે નહીં, પદાર્થનું સ્થાન બદલાય છે તો કેવી રીતે બદલાય છે અને કેટલું બદલાય છે, પદાર્થ કેટલું અંતર કાપીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, આ બધી જ વસ્તુ જો મારે સમજવી હોય તો મારે બે વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. અને આ બે વ્યાખ્યા છે પથ લંબાઈ એટલે કે પાથ લેન્થ અને સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ. પરંતુ આને હું સમજાવવા માટે તમને એક આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને આપણે સમજવું છે તો આપણે એક આકૃતિને સમજીશું. બરાબર. એ આકૃતિ જો સમજાઈ જશે તો તમને સ્થાનાંતર અને પથ લંબાઈ આરામથી સમજાઈ જશે. ધારો કે આપણે અહીંયા કોઈ એક બિંદુ લઈએ, ધારો કે પી બિંદુ લઈએ. બરાબર. તો આપણે એવું કહી શકાય કે સપોઝ કે સમયની શરૂઆત એટલે કે T1 = 0 સેકન્ડ આપણે કરીએ, એટલે કે શરૂઆતના સમય, પ્રારંભિક સમય, પદાર્થનું પ્રારંભિક સ્થાન
ધારો કે x1 જેટલું છે, એટલે કે આ ધારો કે x1 છે, શરૂઆતનું છે. હવે એ પદાર્થ છે, એ પદાર્થ કોઈ ચોક્કસ સમયગાળા બાદ આપણે જ્યારે એનું અવલોકન કરીએ છીએ, તે પદાર્થ કોઈ ચોક્કસ સમયગાળા બાદ એનું અવલોકન કરીએ છીએ ત્યારે અહીંયા પહોંચેલો છે. એ ધારો કે આપણે એવું કહીએ કે ક્યુ બિંદુ પર છે, બરાબર. એટલે કે આપણે અહીંયા એવું કહી શકાય કે T2 ઇઝ ઇક્વલ ટુ કોઈ ચોક્કસ સમયગાળો આપણે ધારી લઈએ t જેટલો, t સેકન્ડ જેટલો સમયગાળો ધારી લઈએ. તો T2 ઇઝ ઇક્વલ ટુ કોઈ t જેટલા સમયગાળા બાદ, એટલે કે આપણે અવલોકન કરવાનો જે સમયગાળો પૂરો થયો એ અંતિમ સમય છે. અંતિમ સમય બાદ એનું આપણે અંતિમ સ્થાન નક્કી કરીએ. અંતિમ સ્થાન ધારો કે x2 જેટલું છે, બરાબર. જસ્ટ એક એક્ઝામ્પલ તમને આપું. તમે જ્યાં બેઠા હોય ત્યાં આગળ તમે ધારો કે તમે ઘણા બધા વ્યક્તિને જોવો છો, બરાબર. કોઈ તમે બહાર કોઈ જગ્યાએ બેઠા છો, બગીચામાં કે ક્યાંય ફરવા ગયા હોય ત્યાં બહાર કોઈ જગ્યાએ બેઠા છો અને તમે કોઈ એક વ્યક્તિને તમારી સામે જોવો છો. તો ધારો કે ત્યાંથી અવલોકન કરવાની શરૂઆત કરીએ છીએ, તો એ અવલોકન કરવાની શરૂઆત ત્યાંથી કરતા હોય તો એ તમારો પ્રારંભિક સમય કહેવાય. અને પ્રારંભિક સમય જે કહેવાય એ જ સમય એનું જે સ્થાન છે એને આપણે પ્રારંભિક સ્થાન ગણીએ. હવે ધારો કે તમે કંઈ કામમાં હોય અને તમે બીજે ક્યાંય વાત કરતા હોય, બીજે ક્યાંય તમે જોતા હોય, અવલોકન કરતા હોય, ત્યારે એ વ્યક્તિ ત્યાંથી ઊભો થઈને કોઈ બીજી જગ્યાએ જઈને બેસે છે. તો શરૂઆતના સમયે તમારી સામે બેઠેલી વ્યક્તિ છે એ થોડા સમય બાદ તમે એની સામે નજર કરો છો ત્યારે તમને ક્યાંક બીજે બેઠેલી દેખાય છે. તો પહેલાં જે હતું એનું પ્રારંભિક સ્થાન હતું. થોડા સમય બાદ તમે અવલોકન કર્યું તો એ તમારું જે અવલોકન છે અને એ જે વ્યક્તિ જ્યાં બેઠું છે એને તમે અંતિમ સ્થાન કહેશો. તો એ વ્યક્તિ પ્રારંભિક સ્થાન P થી શરૂઆત કરી, અત્યારે તમે જોવા જાઓ તો એ અંતિમ સ્થાન Q પાસે છે. પણ હવે તમને ખબર નથી કે પદાર્થ સીધો અહીંથી ડાયરેક્ટ જ અહીંયા ગયો છે કે ક્યાંયથી આમ ફરતો અહીંયા ગયો છે. તો અહીંયા આપણી પાસે ઘણી બધી પોસિબિલિટીઝ આવે. ઘણી બધી પોસિબિલિટીમાં જોઈએ તો ધારો કે પદાર્થ સીધો અહીંથી જતો રહ્યો હોય અહીંયા, બરાબર. સીધો અહીંથી ડાયરેક્ટલી અહીંયા પહોંચી ગયો હોય, બરાબર. અથવા તો અહીંથી ક્યાંકથી ફરતો વળીને અહીંયા ક્યાંક પહોંચ્યો હોય. એટલે કે એક રસ્તો આ પણ શક્ય છે, બરાબર. એક આ રસ્તો શક્ય છે, એક આ રસ્તો શક્ય છે. એવું બી બની શકે કે અહીંથી આમ ક્યાંક ઝીગઝાગ સ્વરૂપમાં કોઈ માર્ગ હોય અને ત્યાંથી અહીંયા ગયો હોય. તો કોઈ પણ રસ્તા શક્ય બને છે. અહીંયા કોઈ એવું બંધન નથી. એ ગમે તે રીતે ગયો હોય એ વ્યક્તિ અથવા તો એ પદાર્થે ગમે તે રસ્તેથી ગતિ કરી હોય, બરાબર. તો જો એ પદાર્થ કોઈ પણ માર્ગથી ગયો હોય, અહીંથી ગયો હોય કે અહીંથી ગયો હોય કે અહીંથી ગયો હોય, એ પદાર્થ કોઈ પણ માર્ગથી ગયો હોય ત્યારે એને જે કુલ અંતર કાપ્યું છે, સમજો, એને જે કુલ અંતર કાપેલું છે બરાબર, કુલ અંતર કાપ્યું છે તેને આપણે પથ લંબાઈ કહીશું. એટલે પદાર્થે P બિંદુથી શરૂ કરીને Q બિંદુ સુધી જવા માટે જેટલું પણ અંતર કાપ્યું હોય બધું જ અંતર તમે અહીંયાથી લઈ લો તો એ તમારું શું થશે? આ ધારો કે આ બધું જ અંતર તમે માપો તો એનું કુલ અંતર કહેવાય. અહીંથી જો આ રસ્તેથી ગયો હોય તો આટલું માપો એને કુલ અંતર કહેવાય. અહીંથી જો ગયો હોય તો આખું બધું માપો તો એને શું કહેવાય? કુલ અંતર કહેવાય. જેને આપણે શું કહીએ છીએ? પથ લંબાઈ કહીએ છીએ. અને ફક્ત તમે એના સ્થાન ઉપર ધ્યાન આપો, ફક્ત તમે એના સ્થાન ઉપર ધ્યાન આપો તો સ્થાનમાં જે ફેરફાર થયો સ્થાનમાં જે ફેરફાર થાય એને સ્થાનાંતર કહેવાય. સ્થાનમાં જે ફેરફાર થાય એને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય.
એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર બે વસ્તુ તમને અહીંયા જોવા મળી. તો આપણે એની વ્યાખ્યા ફરીથી સમજીએ. આકૃતિને આપણે ધ્યાનમાં લીધી, આકૃતિ આપણે દોરી, બરાબર. પથ લંબાઈ, પાથ લેન્થ, કોઈ ચોક્કસ સમયગાળામાં પદાર્થે ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને, કોઈ ચોક્કસ સમયગાળામાં પદાર્થે ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે, બરાબર. એ પથ લંબાઈ શું છે? તો કે કાપેલું કુલ અંતર છે, બરાબર. પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે. જો ગતિ થતી હોય, સમજો ખાસ, જો ગતિ થતી હોય તો પથ લંબાઈ જે મળે છે તો એ પથ લંબાઈ કદી શૂન્ય ના હોય. ગતિ થતી હોય તો પથ લંબાઈ કદી પણ શૂન્ય ન હોય. એટલે કે પથ લંબાઈ ફક્ત ને ફક્ત ધન, અને એ પણ શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. અદિશ રાશિ છે એટલે એની દિશા મળે નહીં, ફક્ત ને ફક્ત મૂલ્ય જ દર્શાવે છે. એને આપણે શેમાં માપી શકાય? તો એનો એકમ છે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ, બરાબર. આ બધા એના એકમ છે. હવે સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર એટલે કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. હવે આની અંદર ખાલી એક જ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે કે એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો. એ હવે ગમે તે રસ્તેથી ગયો હોય એનાથી આપણને કોઈ લેવા દેવા નથી, પરંતુ પ્રારંભિક સ્થાન એનું કયું હતું અને અંતિમ સ્થાન એનું કયું છે, બસ આ બે વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવાનું છે. ધારો કે એનું અંતિમ સ્થાન છે x2 છે અને પ્રારંભિક સ્થાન જે છે એનું એ x1 છે, તો આપણે આ બંનેનો તફાવત જ લેવાનો છે, કારણ કે સ્થાનમાં થતો ફેરફાર આ જ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. એટલે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર શું છે? કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આટલે શું આ શું છે? ખાલી આ આપણે શું લઈશું? ખાલી સ્થાનનો ફેરફાર જ આપણે એમાં લઈશું. એનો ભલે ગમે તે માર્ગ હોય, કોઈ પણ રસ્તેથી ફરતો 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 ભલે ને ગયો હોય, એને આપણે કોઈ લેવા દેવા નથી. આપણે લેવા દેવા ફક્ત કેટલી જગ્યામાં છે? એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો આપણે અહીંયા એવું કહી શકાય કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ના તફાવતને આપણે શું કહીશું? સ્થાનાંતર કહીશું, બરાબર. તો તફાવત આપણે કઈ રીતે લઈ શકાય? તો ડેલ્ટા એક્સ તરીકે ધારી લઈએ તો શું લખીશું આપણે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનને આપણે x2 કહીએ, પ્રારંભિક સ્થાનને આપણે x1 કહીએ, તો આપણે એટલું શું લઈશું? એને સ્થાનાંતર કહીશું, બરાબર. ખાસ કરીને યાદ રાખજો, પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ફરક શું છે? તો ફરક એક આ જ છે કે પથ લંબાઈ એ કુલ અંતર છે, આખે આખું અંતર છે. સ્થાનાંતર એ સ્થાનમાં થતો ફેરફાર છે. પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. એટલે કે એની પાસે મૂલ્ય અને દિશા બંને હોય છે. આપણે એની દિશા પણ દર્શાવી શકાય અને એનું મૂલ્ય પણ શોધી શકાય. સાથે સાથે આપણે એવું પણ કહી શકાય કે ગતિ થતી હોય ત્યારે પણ સ્થાનાંતર જે છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે શૂન્ય પણ હોઈ શકે.
ગતિ થાય તો પણ સ્થાનાંતર શૂન્ય મળી શકે. કઈ રીતે મળી શકે? હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. ધારો કે હું કોઈ ખુરશીમાં બેઠો છું અને તમે મારી સામે બેઠા છો. મેં તમને એવું કીધું કે તમારે મારી ગતિનો અભ્યાસ કરવાનો છે. હું તમારી સામે બેઠો છું, એ મારું પ્રારંભિક સ્થાન છે. અને એ પ્રારંભિક સ્થાન જે મેં લીધું, એ પ્રારંભિક સ્થાનનું તમે અવલોકન કર્યું. પછી તમે આંખો બંધ કરી મેં તમને કીધું કે હું ન કહું ત્યાં સુધી આંખો ખોલવાની નથી. હું બહાર ફરતો આંટો મારીને બી આવ્યો. તમે પ્રમાણિકતાથી આંખો બંધ રાખી. હું બધે ફરતો આવ્યો, આંટો મારીને 10 મિનિટ પછી આવીને એની જ જગ્યાએ બેસી ગયો છું. હવે બેસી ગયો છું તો તમને કીધું કે હવે આંખો ખોલો, તો તમને ખબર નથી કે મેં ગતિ કરી કે ના કરી. બરાબર, મને જ ખબર છે કે હું અંતર કાપીને આવ્યો છું, બહાર જઈને આવ્યો છું. પણ તમે તો જોયું કે હા, પહેલાં અહીંયા જ બેઠા હતા અને અત્યારે પણ અહીંયા જ બેઠા છે. તો સ્થાનમાં તો કોઈ ફેરફાર થયો જ નહીં. ભલે ગતિ થઈ, સ્થાનમાં ફેરફાર થયો નહીં. જો સ્થાનમાં ફેરફાર ન થાય તો સ્થાનાંતર શૂન્ય હોય. જો પદાર્થ ગતિ કરે છે, હવે મારાથી હું અવલોકનકાર છું, હું અવલોકન કરું છું, એ પદાર્થ ગતિ કરે છે. ગતિ કરતાં પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તે વખતે જો પદાર્થ મારાથી દૂર તરફ જાય છે તો હું એ ધન દિશા લઈશ. ફરીથી યાદ રાખજો, પદાર્થ અવલોકનકારથી અથવા તો ઉદ્ગમ બિંદુથી દૂર તરફ જતો હોય તો હું ધન દિશા લઈશ. તો એ ધન દિશા દરમિયાન કરેલું સ્થાનાંતર ધન હોય. પરંતુ જો પદાર્થ ઉદ્ગમ બિંદુની નજીક આવતો હોય, એટલે કે અવલોકનકારની નજીક આવતો હોય, તો તે પદાર્થ આપણી જે ધન દિશા હતી દૂર તરફની, એનાથી વિરુદ્ધ તરફ એટલે કે નજીક તરફ આવે છે, તો તે દિશામાં થયેલું સ્થાનાંતર ઋણ સ્થાનાંતર મળે છે. એટલે કે ઋણ સ્થાનાંતર એ શું દર્શાવે છે? તો કે વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો તમને 2 માર્ક્સમાં આનો તફાવત પૂછી શકાય. એ પહેલાં એક મુદ્દો હું કહી દઉં કે સ્થાનાંતર પણ એક પ્રકારનું અંતર છે. તો એને પણ આપણે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ આમાં માપી શકાય છે. બરાબર, બંને એક પ્રકારનું અંતર છે. પથ લંબાઈ અને સ્થાનાંતર, પથ લંબાઈ અને સ્થાનાંતર બંને અંતર જ છે એક પ્રકારનું. તો અંતરનું પારિમાણિક સૂત્ર જો આપણે લખવું હોય તો આપણે લખેલું છે, ગયા ચેપ્ટરમાં આપણે ભણેલા છીએ. શું લખીશું? m0 l1 t0. અંતરનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો આપણે લખી શકાય m0 l0 t0. એ જ રીતે આનું પણ લખી શકાય m0 l1 t0. ધ્યાન રાખજો, m0 l1 ભૂલથી બોલાઈ ગયું છે, ધ્યાન રાખજો. m0 l1 t0. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે ચર્ચા કરી પથ લંબાઈ, સ્થાનાંતર અને એના બેઝિક પોઈન્ટ વિશે એટલે કે સ્થાન વિશે ચર્ચા કરી. તમને 2 માર્ક્સમાં આનો તફાવત પૂછી શકાય. શું પૂછી શકાય? તો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત શું? તો હું બોલી જાઉં છું, તમે ધ્યાન રાખજો કે પથ લંબાઈ છે એ શું છે? તો કે પદાર્થે ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર છે. જ્યારે સ્થાનાંતર શું છે? તો પદાર્થે ગતિ દરમિયાન સ્થાનમાં કરેલો ફેરફાર છે. પદાર્થની પથ લંબાઈ એ ગતિ દરમિયાન કપાયેલું સાચું અંતર આપે છે, પરંતુ સ્થાનાંતર એ ગતિ દરમિયાન કપાયેલું સાચું અંતર આપતી નથી. પથ લંબાઈ હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. પથ લંબાઈ એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. પથ લંબાઈ છે એ ગતિ થતી હોય તે દરમિયાન કદી શૂન્ય નથી હોતી, પરંતુ સ્થાનાંતર છે ગતિ થતી હોય તો પણ શૂન્ય મળી શકે છે. જ્યારે સુરેખ ગતિ થતી હોય એટલે એક જ દિશામાં, જેમ કે આની વાત કરો તમે, આકૃતિમાં આ જે દર્શાવેલું છે, આ ભાગ, આ રસ્તો જે દર્શાવ્યો છે, આ રસ્તો જ્યારે આપણે લઈએ તો સુરેખ પથ કહેવાય. આને શું કહીશું આપણે? સુરેખ પથ કહીશું. જ્યારે સુરેખ પથ પર ગતિ થતી હોય તે દરમિયાન જો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર લઈએ તો સુરેખ પથ ઉપર પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા હોય છે? સમાન હોય છે. પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોય છે. એટલે કે
સુરેખ પથ જો તમે લો તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન છે, પરંતુ આ રીતનો કોઈ આડોઅવળો પથ લઈએ આપણે, બરાબર, તો આડાઅવળા પથ માટે હંમેશા આ પથની આપણે વાત કરીએ કે પછી આ પથની વાત કરીએ તો હંમેશા પથ લંબાઈ છે એ હંમેશા કેવી હોય? સ્થાનાંતર કરતાં મોટી હોય. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટી હોય છે. પથ લંબાઈ શું છે? સ્થાનાંતર કરતાં મોટી હોય છે. એટલે ખાસ કરીને આ તફાવત ધ્યાન રાખજો. એટલે એકદમ સિમ્પલી તમને થિયરી પણ આવડી શકે અને એનો તફાવત પણ આવડી શકે.